Hello students, welcome back. Now we are going to learn in prose portion unit 1 the Ganga. હવે આપણે જે prose portion છે જે ગદ્ય ભાગ છે એમાં યુનિટ 1 એટલે કે the Ganga એ લેસન શીખવા જઈ રહ્યા છે. આ લેસનમાં શું આવવાનું છે શું શીખવાનું છે તો આ લેસનમાં ભગીરથ ઋષિ છે તેમની વાત છે. તેમના ભાઈઓને એક સાધુ જે તપ કરતા તેમને ખલેલ પહોંચાડે છે તો તેથી તે તેમને બાળી નાખે છે. તો તે ભાઈઓને જીવિત કરવા માટે ગંગા નદીનું સ્મરણ કરવામાં આવે છે અને કેવી રીતે ગંગા નદીના વહેણથી તેઓ પછી જીવિત થાય છે તે અંગેની વાત આ સ્ટોરીમાં કરવામાં આવી છે. સો લેટ્સ સ્ટાર્ટ. ધ ગંગા rivers are the lifeline for the mankind. rivers એટલે કે નદીઓ, lifeline એટલે કે જીવાદોરી, બરાબર. અહીંયા આપણે જોઈએ કે river એટલે કે નદી અને અહીંયા જે શબ્દ વપરાય છે rivers એટલે કે બહુવચન પ્લુરલ ફોર્મ છે એટલે કે નદીઓ. lifeline એટલે કે જીવાદોરી. લાઇફલાઇન એટલા માટે કહેવામાં આવે છે કે પાણી એ જીવન છે, જળ એ જીવન છે એવું કહેવામાં આવે છે. સો પાણી વગર કંઈ પણ શક્ય નથી, તેથી એવું કહેવાય કે જે પાણીનો જે મુખ્ય સ્ત્રોત તરીકે જે નદીનો આપણે ઉલ્લેખ કરવામાં આવે છે તો એ નદી એ જીવાદોરી છે. મેનકાઇન્ડ એટલે કે માનવ જાત માટે, બરાબર, માનવ જાતિ માટે આ નદીઓ એ ખૂબ જ મહત્વ ધરાવે છે, તેમનું જીવન છે તેવું કહી શકાય. There are many great rivers in our country India. Many એટલે કે ઘણી બધી, great એટલે કે મહાન, rivers એટલે નદીઓ, in our country India. country એટલે કે દેશ, India એટલે કે ભારત, બરાબર. તો ભારત દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે જેમાંની જે નદી છે ગંગા નદી તેના વિશે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ. The Ganga is the most important and the greatest river among them. શું કહે છે કે ગંગા is the most એટલે કે the most is the most important, most એટલે કે ખૂબ જ important એટલે કે મહત્વની, ખૂબ જ મહત્વની નદી છે. તો and the greatest river among them અને બધી જે ભારતની નદીઓ છે એમાંથી greatest એટલે કે મહાન, among them બધી નદીઓમાંની મહાન નદી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જે બધી નદીઓ છે તેમાંથી જે સૌથી શ્રેષ્ઠ નદી છે તે ગંગા નદી છે તેની વાત કરવામાં આવે છે. આ ગંગા નદી એ બધી જ નદીઓમાંની સૌથી ગ્રેટ, સૌથી મહાન નદી છે, સૌથી મોટી નદી છે. ઓકે, ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ગંગા નદી એ 2480 કિલોમીટર લાંબી નદી છે. The source of the Ganga is in the Himalayan mountains. એટલે કે સોર્સ જેનો મુખ્ય અર્થ થાય છે સ્ત્રોત, પરંતુ આપણે અહીં ઉગમ સ્થાન તે અર્થમાં વાપરીશું. The source of the Ganga is in the Himalayan mountains. Himalayan mountains એટલે કે પર્વત, બરાબર. આ ગંગા નદીનું ઉગમ સ્થાન એ હિમાલયના પર્વતમાં છે. It comes down through the hills and flows into the Bay of Bengal. It comes down એટલે કે તે નીચે આવે છે, through the hills એટલે કે પર્વતોમાંથી, and flows into the Bay of Bengal એટલે કે ગંગા નદીનું વહેણ, પ્રવાહ, પાણી પર્વતોમાંથી પસાર થઈને આવે છે અને Bay of Bengal Bay of Bengal એટલે બંગાળની ખાડીમાં વહે છે. The Ganga is a holy river. Holy એટલે કે પવિત્ર. ઓકે, ગંગા નદી એ પવિત્ર નદી છે. હિન્દુ ધર્મમાં ગંગા નદી વિશે એવું કહેવામાં આવ્યું છે કે ગંગા નદીનું પાણી, અને આ એ ફેક્ટ છે, હકીકત છે, ગંગા નદીનું પાણી એ જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામતી હોય એ સમયે જો એમના મોંમાં મૂકવામાં આવે તો એ વ્યક્તિને સ્વર્ગ મળે છે તેવું કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં. અને આ ગંગા નદીનું જે પાણી છે એવું કહેવાય છે કે આ નદીના પાણીમાં ક્યારેય પોરા પડતા નથી એટલે કે જીવાત પડતી નથી અને ક્યારેય શેવાળ પણ થતું નથી તેવું કહેવામાં આવે છે. એટલી આ નદી એ પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down to the earth. There are many stories એટલે કે ઘણી બધી સ્ટોરીઝ છે, વાર્તાઓ છે,
how the river Ganga કેવી રીતે ગંગા નદી came down to the earth પૃથ્વી પર અર્થ એટલે કે પૃથ્વી ઓકે પૃથ્વી પર કેવી રીતે ગંગા નદી આવી તેની ઘણી બધી વાર્તાઓ છે કહાનીઓ છે would you like to know one of them શું તમને તેમાંની એક જે વાર્તા છે એ સાંભળવાની ગમશે જાણવાની ગમશે સો આપણે એ જે વાર્તા છે એ જે સ્ટોરી છે એક કે ગંગા નદી કેવી રીતે પૃથ્વી પર આવી તેના વિશે આપણે આજે અહીંયા હવે જોઈએ long ago ઘણા સમય પહેલાની વાત છે there was a king રાજા એક રાજા હતો his name was Sagar તેનું નામ સગર હતું he had a beautiful horse તેની પાસે he had એટલે પાસે હોવું તેની પાસે હતું શું હતું a beautiful એટલે કે સુંદર અને horse એટલે ઘોડો તેની પાસે એક સુંદર ઘોડો હતો he wanted to give his horse as a present to the gods he wanted તે ઈચ્છતો હતો want એટલે કે ઈચ્છવું અને તેનું ભૂતકાળનું wanted to give એટલે કે આપવું his એટલે કે તેનો horse એટલે કે ઘોડો as a present એટલે કે gift તરીકે ભેટ તરીકે to the gods ભગવાનને દેવોને તે ઘોડો gift તરીકે ભેટ તરીકે આપવા ઈચ્છતો હતો તેની ઈચ્છા એવી હતી one day એક દિવસ a thief took away the horse એક દિવસ બન્યું એવું કે a thief એટલે કે ચોર took away એટલે કે લઈ ગયો અથવા ચોરી કરી ગયો the horse એટલે કે ઘોડો જે રાજાનો ઘોડો હતો એ રાજાના ઘોડાને એક ચોર ચોરી ગયો the king was very unhappy રાજા તો unhappy થઈ ગયો એટલે કે નાખુશ થઈ ગયો દુખી થઈ ગયો he sent all his sons to search for it sent s e n d sent લખ્યું છે જે sent s e n d sent એટલે કે મોકલવું તેનું ભૂતકાળ રૂપ છે sent એટલે કે મોકલ્યું all એટલે કે બધા his sons એટલે કે તેના પુત્રોને તેના દીકરાઓને to search for it તે ઘોડો શોધવા માટે search એટલે કે શોધવું ઓકે search એટલે કે શોધવું એ ઘોડો શોધવા માટે તેમણે બધા પુત્રોને મોકલ્યા but he asked one of his sons named Bhagirath to stay with him પરંતુ he asked કહ્યું શું કહ્યું one of his sons તેમનો જે પુત્ર હતો તેમાંનો એક પુત્ર named Bhagirath જેનું નામ હતું ભગીરથ to stay with him stay એટલે કે રોકાવું with him એટલે કે તેની પાસે એ રાજાએ એવું કહ્યું કે ભગીરથ જે એમનો પુત્ર હતો એને એવું કહ્યું કે તું મારી પાસે રોકા Sagar's son searched the horse all over the land સગરના પુત્રોએ સર્ચ એટલે કે શોધ્યું the horse એટલે કે ઘોડાને all over the land એટલે કે જમીન એટલે કે પૃથ્વી પર બધી જગ્યા પર તેમણે ઘોડો શોધ્યો but they could not find it anywhere પરંતુ તેમને તે ઘોડો ક્યાંય find એટલે કે શોધવું મળ્યું anywhere તેમને તેમનો ઘોડો ક્યાંય મળ્યો નહીં could not find ક્યાંય મળ્યો નહીં anywhere like કોઈ પણ જગ્યા પર so they decided to search it inside the earth so આથી તેઓએ decided નક્કી કર્યું to search શોધવાનું it inside the earth પૃથ્વીની અંદરની બાજુમાં શોધવાનું તેમણે નક્કી કર્યું they dug a deep hole dug એટલે કે ખોદવું જે ડીગનું ભૂતકાળ રૂપ થાય છે ડીગ એટલે કે ખોદવું એનું ડગ એટલે કે ખોદ્યું તેમણે ખોદ્યો શું ખોદ્યો હોલ એટલે કે કાણું પાડ્યું સામાં જમીનમાં તેમણે કાણું પાડ્યું એટલે કે ખાડો ખોદ્યો ડીપ એટલે કે ઊંડો એકદમ ઊંડો ખાડો ખોદ્યો at last they came to a great sea અને તેમણે એટલો ઊંડો ખાડો ખોદ્યો કે તેઓ અંતમાં came to a great sea મોટા સમુદ્ર સુધી પહોંચી ગયા તેટલો ઊંડો ખાડો ખોદ્યો there they saw a very old man there એટલે કે ત્યાં તેઓએ saw એટલે કે જોયો a very old man એક જ ખૂબ વૃદ્ધ માણસને ત્યાં તેમણે જોયો Sagar's sons disturbed that old man સગરના પુત્રોએ disturbed એટલે કે તેમને ખલેલ પહોંચાડી તે વૃદ્ધ માણસને old એટલે કે વૃદ્ધ અને man એટલે માણસ તે વૃદ્ધ માણસ ને તેમને ખલેલ પહોંચાડી so he became very angry આથી તે became એટલે કે બની ગયો become નું ભૂતકાળ became very angry તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો angry એટલે ગુસ્સે થવું he
became so angry that he burned Sagar's all sons to ashes. તે એટલો બધો ગુસ્સે થઈ ગયો, so angry, ખૂબ જ ગુસ્સે થયો, that he burned, અને તેને સળગાવી દીધા, બાળી મૂક્યા, Sagar's all sons to ashes. તેમને એ વ્યક્તિએ, એ વૃદ્ધ માણસે, એ સંત માણસે, એ વૃદ્ધ માણસે એ સગરના બધા જ પુત્રોને બાળી નાખ્યા અને તેમની રાખ બનાવી દીધી. એશ એટલે કે રાખ, બરાબર, તેમને રાખ બનાવી દીધી. Now, હવે only the water of the Ganga could give them a new life. હવે only ફક્ત the water of the Ganga, ગંગાનું પાણી જ would give them a new life, તેમને નવું જીવન, new life એટલે કે નવું જીવન give આપી શકે છે. could એટલે કે આપી શકે છે, could એટલે શકવું, ઓકે, જે can નું રૂપ છે could, જે અહીંયા એવું કહેવા માંગુ છે કે ગંગા નદીનું પાણી જ ફક્ત તેમને નવું જીવન આપી શકે. But at that time the Ganga was not on the earth, she was in the heaven. પરંતુ at that time તે સમયે the Ganga was not on the earth, પૃથ્વી પર ગંગા નદીનું પાણી વહેતું નહોતું, ગંગા નદી નહોતી. She was in the heaven, heaven એટલે કે સ્વર્ગ, ઓકે. ગંગા નદીનું પાણી તે સમયે સ્વર્ગમાં, આ પૃથ્વી પર વહેતું નહોતું, પરંતુ ગંગા નદી તે સ્વર્ગમાં હતી. Bhagirath was alone at home. Bhagirath alone એટલે કે એકલા, at home એટલે કે ઘરે. ભગીરથ એકલા ઘરે હતા. He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. He prayed to the Ganga, river Ganga. He prayed એટલે કે પ્રાર્થના કરવી. To the river Ganga, ગંગા નદીને, to come down એટલે કે નીચે આવવા માટે, on the earth એટલે કે પૃથ્વી ઉપર, and bring his brothers to life again, તેમના ભાઈઓની life એટલે કે જીવન, again એટલે ફરીથી, તેમના ભાઈઓનું જીવન ફરીવાર મળે તે માટે ગંગા નદીને ભગીરથે પ્રાર્થના કરી. The Ganga was happy to be on the earth. ગંગા નદી હેપી એટલે કે ખુશ, ટુ બી એટલે કે પૃથ્વી પર આવવા માટે તો ખુશ હતા. બટ પરંતુ she was afraid, afraid એટલે કે ગભરાવું, that her fall from heaven to earth would break the earth. But પરંતુ she was afraid કે ગભરાતા હતા, that her fall, તેમનો પ્રવાહ, from heaven to earth, તેમના પાણીનો પ્રવાહ જે સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર પડે, જે would break the earth. But she was afraid that her fall from heaven to earth would break the earth. પરંતુ તે ગભરાતા હતા કે તેમનો જે પાણીનો વહેણ છે, જે પાણીનો પ્રવાહ છે, તે સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર પડશે ત્યારે પૃથ્વી બ્રેક મતલબ એટલે કે તૂટી જશે, ભાગી જશે, પૃથ્વી એ ભાગી જશે, તૂટી જશે. Bhagirath requested Lord Shiva to hail the Ganga. ભગીરથે રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી, લોર્ડ શિવા એટલે કે ભગવાન શિવને, ટુ હેલ ધ ગંગા, ગંગા નદીના વહેણને રોકવા માટે તેમણે ભગવાન શિવને વિનંતી કરી. લોર્ડ શિવા અગ્રીડ, ભગવાન શિવ સંમત થયા. He asked the Ganga to flow down to earth through his long hair. He asked the Ganga, તેમણે ગંગા નદીને કહ્યું to flow down to earth, પૃથ્વી ઉપર આવવા માટે, through his long hair એટલે કે તેમણે ભગવાન શિવે ગંગા નદીને કહ્યું કે તેઓ તેમના લાંબા વાળ દ્વારા
પૃથ્વી ઉપર આવે. In this way, આ રીતે the Ganga could come down gently to the earth. અને આ રીતે gently એટલે કે ધીમે ધીમે ગંગા નદીનું વહેન, ગંગા નદીનું પાણી એ ભગવાન શિવની જટા દ્વારા, વાળ દ્વારા ધીમે ધીમે પૃથ્વી ઉપર આવ્યું. The Ganga flowed over the ash of Sagar's sons and they all came to life again. ગંગા નદીનું વહેન, ફ્લો, પ્રવાહ over the ash એ રાખ ઉપરથી વહ્યો. સગર સન્સ એટલે કે સગરના જે પુત્ર હતા એ પુત્રને રાખ ઉપરથી એ ગંગા નદીનું પાણી વહ્યું. and they all came to life again. અને તે બધા જ ફરી વખત જીવંત થયા. લાઈફ અગેન એટલે કે જીવન ફરીવાર મળ્યું. તેઓ બધા ફરીવાર જીવ્યા. ભગીરથ prayed the Ganga to flow on the earth. ભગીરથે ગંગા નદીને પ્રાર્થના કરી હતી to flow on the earth, પૃથ્વી ઉપર વહેવા માટે, આવવા માટે. so આથી she is also known as Bhagirathi. આથી તે ઓળખાય છે, ગંગા નદી ઓળખાય છે કયા બીજા નામથી? તો ભગીરથી. એટલે ગંગા નદીને ભગીરથી પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ કે ગંગા નદીને પૃથ્વી ઉપર લાવવા માટે ભગીરથ ઋષિએ પ્રાર્થના કરી હતી. આથી તેને ભગીરથી કહેવાય છે. ઓકે, આ લેસનના હાર્ડ વર્ડ્સ અહીંયા આપેલા છે જે તમારે 4 લાઈનની નોટમાં, અંગ્રેજી નોટમાં લખવાના છે. અને આ લેસનની એક્સરસાઇઝ છે તે તમને મોકલવામાં આવશે, જે તમારે સરસ અને સુંદર અક્ષરે લખવાની છે અને તેને વાંચી અને યાદ પણ કરવાનું છે. ઓકે, સો આપણે બીજા વિડિયોમાં ફરી મળીશું. ટેક કેર.